સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ સામે સુરતમાં વિરોધ યથાવત. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારા કરાયો વિરોધ. કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામી સામે વિરોધ કરાયો છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ત્યારે સુરતમાં આવતીકાલથી તેમની કથા પણ યોજાવાની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ સામે વિરોધ જોવા મળ્યો. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારા કરાયો વિરોધ. કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ. સુરતમાં પણ આવતીકાલથી યોજાવાની છે તેમની કથા. ત્યારે કથાને લઈને શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે. લંપટ સાધુ દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે સજાતીય સંબંધોના અનેક આક્ષેપો પણ થયા છે. કંડારી ગુરુકુળના આપ સ્વામી અસંખ્ય સખ્ત વિવાદોમાં પણ આવી ચૂક્યા છે. સુરતમાં 2 એપ્રિલથી 8મી એપ્રિલ સુધી તેમની શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ યોજાવાની છે. ત્યારે ઘનશ્યામ પ્રકાશદાસજીની કથાના બેનર ઉપર લંપટ બાવો એવું પણ લખવામાં આવ્યું છે. ત્યારે સાધુઓના અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. મારું નામ ગણપતભાઈ છે. આના કલેક્ટર માટે આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આજે આવતીકાલે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે તે આવતીકાલે કથા વાંચવાનો છે અને જે સમાજમાં જેને કૃત્યો કર્યા છે જે નાના બાળકો સાથે અને એમના નામની પર એફઆઈઆર પણ ફાટેલી છે અને આગળ જે 2-3 વર્ષ અંડરગ્રાઉન્ડ પણ થઈ ગયેલો હતો. તો આવા માણસ સમાજને શું જ્ઞાન દેવા અને પોતાને પણ જ્ઞાનની હજી જરૂર છે. અને આ વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવાથી હવે એવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને એવું થાય છે કે એમના હરિભક્તો પણ એમની સાથે છે, પણ અમે લોકો એમના મંડળના સાધુએ આમની માટે પણ અફાયર કરેલી છે અને આનું પણ સૃષ્ટિ વિકૃતિનો પણ કરેલું છે અને અન્ય સંબંધ બાળકો સાથે પણ કરેલું છે. અમારી માંગ એ છે કે આવા સાધુને ઘેરે મોકલી દો અને બસ એ જ અમારી માંગ છે. એક અન્ય સમાજ બદનામ બધા અપવાદ ન કરે એ અમારી માંગ છે. બાબુભાઈ બચુભાઈ મોતીસરિયા રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે. બાળકો કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન હા, ગંભીર કહેવાય, ઘણું ગંભીર કહેવાય. એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં. અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ. મારું નામ ગણપતભાઈ છે. રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરાબર. પોતે જેવા સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે. 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે. તો હવે એ આવતીકાલે કથા વાંચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરાબર. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે. તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.